ગઈ કાલે સાતમ આઠમનો મેળો જોવા માટે અમે અમારા ગામ ડુવાથી લવાણા કળશ ગયા હતા અને સાંજનો સમય હતો। આ સમય સંધ્યાકાળનો હતો અને બહુ સરસ એવું વાતાવરણ હતું। તો તમે રસ્તામાં જોઈ શકો છો મિત્રો, ખેતરો આવી રહ્યા છે। આ કયા ગામનું મંદિર છે તે ગામનું નામ કોમેન્ટ કરો અને કોમેન્ટમાં જય બજરંગબલી હનુમાન લખવાનું ભૂલતા નહીં। તો જુઓ તમે આ કયું ગામ છે, કયા ગામનો વડલો છે તે કોમેન્ટમાં તમે અવશ્ય લખજો। હવે તો તમે ઓળખી ગયા છો કે આ કિયાલ ગામ જ છે। કિયાલથી લવાણાનો જે રસ્તો બન્યો છે એ રસ્તા પર અમે મુસાફરી કરી હતી। જે ખેતરો હરિયાળા હતા, લોકો મેળામાંથી આવી રહ્યા હતા। ખેતરોમાં રાયડાનો પાક લહેરાઈ ગયો છે અને બાજરીની તૈયારી કરવામાં આવે છે। આખરે અમે લવાણા કળશમાં આવી ગયા છે। તો તમે મેળાના દ્રશ્યો જોઈ શકો છો મિત્રો। આ નવ્યા જે પોતાના સેલ્ફી માટે એક વિડીયો ઉતારવા માટે આતુર છે અને પોતાનો વિડીયો ઉતારી રહી છે। તો વિડીયો તમે જુઓ। વિડીયો જોતાં તમને આનંદ થાય તો લાઈક અને કોમેન્ટ કરતા રહેજો। આ નવો ઉત્સાહ દીકરીના ચહેરા પર હતો, તેની મારી ખુશીનો પણ પાર રહ્યો ન હતો। આની ફી 50 રૂપિયા હતી। 50 રૂપિયામાં તમે 1 થી 2 મિનિટનો વિડીયો તમે શૂટ કરાવી શકો છો। ત્યારબાદ અમે ગામ તરફ, માતાજીના મંદિર તરફ આગળ વધ્યા હતા। લોકો સાંજનો સમય હતો અને મેળો આજે પૂરો થવાનો છેલ્લો દિવસ હતો। અહીંયા 50-100 રૂપિયા તમે ભરો અને 2 મિનિટ લટકો તો તમને 1000 રૂપિયાનું ઇનામ આપવામાં આવતું। સામે ચકડોલ હતા, લોકો માતાજીના મંદિરે જઈ રહ્યા હતા અને મેળો પૂરો થઈ ગયો હતો એટલે લોકોની ભીડ ઓછી જોવા મળતી હતી। ત્યાં ખેલકૂદના સામાનો પણ જોવા મળે। ધીમે ધીમે અમે આગળ વધી રહ્યા છે ત્યાં એક લોકોનું ટોળું અમને જોવા મળ્યું હતું। અહીંયા એવું લાગી રહ્યું છે કે કોઈ માણસો વચ્ચે ઝઘડો થયો છે અને લોકોની ભીડ બહુ હતી। આ ભીડ શાની છે, કઈ રીતનો ઝઘડો છે તે અમને ખબર નથી। જો તમને ખબર હોય તો કોમેન્ટ કરતા રહેજો, કારણ કે અમને તો આ દૂરથી અમે વિડીયો શૂટ કર્યો છે। ત્યારબાદ અમે નવ્યા અને વ્યોમ ભમેડા બેઠા અને તેનો અવાજ તમે જોઈ શકો છો। આ વિડીયો અંત સુધી તમે જોજો, બહુ મજા આવે તેવો વિડીયો છે। મેળો ચકડોલ ઘૂમ્યા બાદ અમે માતાજીના દર્શન કરવા માટે માતાજીના મંદિરમાં ગયા હતા અને માતાજીના પટાંગણમાં અમે ગયા હતા। ત્યાં સાંજનો સમય હતો અને મેળો પૂરો થવાના કારણે લોકોની ભીડ બહુ ઓછી હતી। માતાજીના દર્શન હું તમને કલેશ્વર ભવાની માના દર્શન તમને કરાવું છું। માતાજીની મંદિરની રોનક આજે અલગ હતી અને માતાજીનું મૂર્તિની રોનક તો 4 ચાંદ લગાવે તેવી હતી। માતાજીના દર્શન કરી જય માતાજી લખવાનું તમે મિત્રો ભૂલતા નહીં। જય ક્લેશ્વર ભવાની તમારી મનોકામના પૂર્ણ કરી, તમારી ઘરમાં સુખ સંપત્તિ આપે એવી માતાને અમે પ્રાર્થના કરી હતી। જય ક્લેશ્વર ભવાની માં સૌનું રક્ષણ કરજો, સૌની મનોકામના પૂર્ણ કરજો અને માતાજીના દર્શન તમે પણ કરી શકો। હવે ત્યારબાદ મેળો પૂર્ણ કર્યા બાદ અમે માતાજીના મંદિરમાંથી પ્રસ્થાન કર્યું હતું અને અમુક દુકાનો અને અમે જોઈ હતી અને મેળો પૂરો થવા છતાં અમે એક લટાર મારી નાખી કે દુકાનમાં કયા દુકાનો કઈ છે અને કયા સ્ટોલો મેળામાં લાગ્યા છે। બધું પૂરું હોવાના કારણે અમે કોઈ રાઇડરમાં બેસી શક્યા નહીં, પણ અમુક બાળકો મજા કરી રહ્યા હતા મેળાને, તે જોઈને અમને પણ મજા આવી હતી। ત્યારબાદ બાળકો ભમા ચકડી ઉપર ભમી રહ્યા હતા। ત્યારબાદ અમે ઘરે જવા તરફ નીકળ્યા હતા। લગભગ સાંજના 7 વાગી ગયા હતા અને અમે ઘર તરફ જવા નીકળ્યા। આ કયું ગામ છે મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં।
તમે પણ આ ગામના વતની હો તો કોમેન્ટ કરશો. જો તમે આ ગામને ઓળખતા હો તો વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ અમે અમારા ડુવા તરફ પ્રસ્થાન કર્યું હતું ને ડુવા ગામે આવી ગયા હતા. અમને ઘરે આવતા સુધી અમને સાંજના 8 વાગી ગયા હતા. આજનો દિવસ બહુ સારો અને સુંદર રહ્યો હતો અને માતાજીના દર્શન કરીને અમને ખૂબ જ અનેરો આનંદ થયો હતો.